नमस्कार विद्यार्थी मित्रों, स्वागत से तमारो बेसिक मैथनी अंदर आजे आपणे भणीशुं वर्ग, वर्गमूळ अने घन, घनमूळ एटले के स्क्वेर रूट एंड क्यूब रूट। तेमां पहलो प्रश्न आ रीतनो छे के 12 वर्ग ओछा 4 वर्ग आखाना छेदमां 9 वर्ग ओछा 3 वर्ग एटले के 12 ओछा 4 आखाना छेदमां 9 ओछा 3 नी किंमत नीचेना पैकी कई एक थाय? Which would be one of the value of 12 square minus 4 square all divided by 9 square minus 3 square 9 square minus 3 square from following from below 9 4 ના છેદમાં 3 16 ના છેદમાં 9 અને 8 ના છેદમાં 3 એટલે કે 9 4/3 16/9 and 8/3 હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણી પાસે આ 12 ની 2 ઘાત ઓછા 4 ની 2 ઘાત ના છેદમાં આ 9 ની 2 ઘાત ઓછા 3 ની 2 ઘાત છે। ફરીથી એકવાર once again સૌપ્રથમ તો આપણી પાસે આ 12 ની 2 ઘાત ઓછા 4 ની 2 ઘાત ના છેદમાં આ 9 ની 2 ઘાત ઓછા 3 ની 2 ઘાત છે। ફર્સ્ટ ઓફ ઓલ we have 12 raised to 2 minus 4 raised to 2 by 9 raised to 2 minus 3 raised to 2 આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સી લો આપણે જાણીએ છીએ કે a નો વર્ગ ઓછા b નો વર્ગ a નો વર્ગ ઓછા b નો વર્ગ બરાબર a ઓછા b ગુણ્યા a વત્તા b થાય। ફરીથી એકવાર once again આપણે જાણીએ છીએ કે a નો વર્ગ ઓછા b નો વર્ગ બરાબર a ઓછા b ગુણ્યા a વત્તા b થાય। we know that a square minus b square equal to a minus b into a plus b થાય। એટલે હવે આગળ આ પરથી આ પ્રમાણે
ઇક્વલ આ 12 ઓછા 4 ગુણ્યા 12 વત્તા 4 થાય. ફરીથી એકવાર વન્સ અગેન આના પરથી આ 12 નો વર્ગ ઓછા 4 નો વર્ગ બરાબર આ 12 ઓછા 4 ગુણ્યા 12 વત્તા 4 થાય. આગળ આ છેદનો છેદ, ભાગ્યાનો ભાગ્યા, ભાગાકારનો ભાગાકાર, ભાગનો ભાગ. આગળ આ જ પ્રમાણે તે જ પ્રમાણે સિમિલરલી આ 9 નો વર્ગ ઓછા 3 નો વર્ગ બરાબર આ 9 ઓછા 3 ગુણ્યા આ 9 વત્તા 3 થાય. ફરીથી એકવાર વન્સ અગેન આના પરથી આ 9 ની 2 ઘાત ઓછા 3 ની 2 ઘાત બરાબર આ 9 ઓછા 3 ગુણ્યા આ 9 વત્તા 3 થાય. આ 9 વત્તા 3 થાય. That is આ 9^2 minus 3^2 equal to આ 9 - 3 into 9 plus 3 થાય. એટલે કે 9 square minus 3 square equal to આ 9 - 3 into 9 plus 3 થાય. 9 plus 3 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સી લો. સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 12 માંથી 4 ઘટે, આ 12 માંથી 4 ઘટે તો આપણી પાસે 8 બચે. 8 બચે. we have remained 8. we have remains 8. we have remaining 8. આગળ અહીંયા વચ્ચે ગુણાકારનું ચિહ્ન એટલે સાઇન સમાયેલું છે, એટલે સમાયેલું હોય છે. આગળ આ 12 ને 4 16 થાય, 16 થાય, 16 થાય, 16 થાય. આગળ છેદમાં શું થાય તો જુઓ આ સૌપ્રથમ આ 9 માંથી 3, આ 9 માંથી 3 ઘટે, બાદ થાય, સપ્રેક્ટ થાય, માઇનસ થાય તો આપણી પાસે 6 બચે. we have remained 6. we have remains 6. we have remaining 6. remaining 6. આગળ અહીંયા વચ્ચે ગુણાકારનું સાઇન એટલે ચિહ્ન સમાયેલું હોય છે, સમાયેલું હોય છે. આગળ આ 9 ને 3 9 ને 3 9 ને 3 12 એટલે કે 12 થાય. 12 એટલે કે 12 થાય. હવે આગળ આ 8 ને આપણે 4 ગુણ્યા 2 એમ લખી શકીએ. આપણે આ 8 ને 4 ગુણ્યા 2 એમ લખી શકીએ. we can write as 4 into 2 of 8 means કે મતલબ કે 4 દુ 8 થાય, 4 દુ 8 થાય, 4 દુ 8 થાય. આગળ આ જ પ્રમાણે તે જ પ્રમાણે સિમિલરલી આ 6 ને આપણે 3 ગુણ્યા 2 એમ લખી શકીએ. 3 ગુણ્યા 2 એમ લખી શકીએ. we can write as a 3 into 2 of 6 means કે મતલબ કે 3 દુ 6 થાય, 3 દુ 6 થાય. એટલે હવે આગળ આ 2 ઉપર નીચે એબો બીલો કેન્સલ થઈ જાય, રદ થઈ જાય, ડિલીટ થઈ જાય, ડિલીટ થઈ જાય, ડિલીટ થઈ જાય. આગળ આ 4 તારી 12 થાય, 4
તારી 12 થાય, 4 તારી 12 થાય, 4 તારી 12 થાય, 12 થાય. એટલે કે આ 12 ને આ 4 વડે બાય 4 3 વખતમાં ભાગ લાગે, 3 ટાઈમ્સમાં ડિવાઈડ થાય, 3 ટાઈમ્સમાં ડિવાઈડ થાય, 3 ટાઈમ્સમાં ડિવાઈડ થાય. અને આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સી લો. હવે આપણી પાસે ઉપર એવો ફક્ત ઓનલી માત્ર આ 16 બચેલા છે, 16 શેષ છે. આગળ છેદમાં એટલે ભાગાકારમાં આ 3 તારી 9 બચેલા છે, આ 3 તારી 9 બચેલા છે, આ 3 તારી 9 બચેલા છે, આ 3 તારી 9 બચેલા છે. માટે therefore આ 12 નો વર્ગ ઓછા 4 નો વર્ગ ના છેદમાં 9 નો વર્ગ ઓછા 3 નો વર્ગ બરાબર ઇક્વલ આ 16 ના છેદમાં 9 થાય, 16/9 થાય. એટલે આ 16 ના છેદમાં 9, 16 ના છેદમાં 9 તમારો યોર સાચો જવાબ થાય. ધેટ ઇઝ આ ઓપ્શન સી તમારો યોર કરેક્ટ ઓપ્શન થાય, રાઈટ ઓપ્શન થાય. હવે આગળ બીજો પ્રશ્ન આ રીતનો છે કે 0.05 નો વર્ગ વત્તા 0.41 નો વર્ગ વત્તા 0.073 નો વર્ગ આખાના છેદમાં આ 0.005 નો વર્ગ વત્તા 0.041 નો વર્ગ વત્તા 0.0073 નો વર્ગ ની કિંમત શોધો. Find the value of 0.05 square plus 0.41 square plus 0.073 square all divided by a 0.005 square plus 0.041 square plus 0.0073 square. અને વિકલ્પો આ રીતના છે 10, 100, 100, 1000, 1000, 10, 6 અને છેલ્લો ડી 1 ના છેદમાં 100, 10, 100, 100, 1000, 1000 and 1/100, 1/100, 1 divided by 100. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો માનો કે ધારો કે સપોઝ એઝ્યુમ આ 0.05 આ 0.05
બરાબર એ છે, બરાબર એ છે. આગળ આ 0.41 બરાબર બી છે અને એન્ડ આ 0.073 બરાબર સી છે, બરાબર સી છે. ફરીથી એકવાર વન્સ અગેન સૌપ્રથમ તો માની લઈએ કે, ધારી લઈએ કે, સપોઝ કરી લઈએ કે, આસ્યુમ કરી લઈએ કે આ 0.05 બરાબર એ છે. આગળ આ 0.41 બરાબર બી છે અને એન્ડ આ 0.073 બરાબર ઇક્વલ સી છે, સી છે, સી છે. એટલે હવે આગળ આ રકમ કઈ રીતની થાય તો જુઓ, સી લો. આ રકમ આ રીતની થશે, આ રીતની થશે. સૌપ્રથમ આ 0.05 નો વર્ગ છે, 0.05 નો વર્ગ છે. તો જુઓ આ 0.05 આ 0.05 બરાબર એ છે, આ 0.05 બરાબર એ છે. માટે therefore આ a નો વર્ગ થાય, a નો વર્ગ થાય, a નો વર્ગ થાય. આગળ આ વત્તા પ્લસ છે, વત્તા પ્લસ છે. આગળ આ 0.41 તો ધ્યાન આ 0.41 બરાબર આ બી છે, આ બી છે. હેન્સ તેથી અહીંયા આ બી નો વર્ગ થાય, બી ની બે ઘાત થાય. આગળ આ વત્તાનું વત્તા છે, પ્લસનું પ્લસ છે. આગળ આ 0.073 તો આ સી છે એટલે અહીંયા સી નો વર્ગ લખાય, સી નો વર્ગ લખાય. સી સ્ક્વેર રાઈટ થાય. આગળ આ છેદનો છેદ, છેદનો છેદ, ભાગાકારનો ભાગાકાર, ભાગાકારનો ભાગાકાર. હવે આગળ આપણે આ 0.005 આ 0.005 ને આ 0.05 ના છેદમાં 10 એમ લખી શકીએ. ફરીથી એકવાર વન્સ અગેન આ 0.005 ને આપણે આ 0.05 ના છેદમાં 10 એમ લખી શકીએ. We can write as a 0.05 by 10 of 0.005 because કારણ કે s અહીંયા here આ છેદમાં ભાગાકારમાં આ 10 છે, 10 છે એટલે કે એકની પાછળ એક શૂન્ય લાગેલો છે, એકની પાછળ એક શૂન્ય લાગેલો છે. માટે therefore આ પોઈન્ટ, આ દશાંશ ચિહ્ન, આ ડેસિમલ સાઇન આ બાજુ ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ એક અંક ખસે, વન ડિજિટ ખસે. માટે therefore
આ પોઈન્ટ અહીંયા આવી જાય, આ પોઈન્ટ અહીંયા આવી જાય એટલે આપણને પોઈન્ટ 0.005 મળે, આપણને પોઈન્ટ 0.005 મળે, અર્થાત આપણને 0.005 મળે, 0.005 મળે. એટલે આ રીતે સમજવાનું છે, આ રીતે બેઝિકલી સમજવાનું છે. આગળ આ આખાને વર્ગ લાગેલો છે, આ 0.05 ને વર્ગ લાગેલો છે, આ 0.005 ને વર્ગ લાગેલો છે, સ્ક્વેર લાગેલો છે, માટે therefore આ આખાને પણ આ વર્ગ લાગે, આ આખાને પણ આ વર્ગ લાગે, આ હોલને પણ આ સ્ક્વેર લાગે, આ સ્ક્વેર લાગે. આગળ આ વત્તાનો વત્તા, પ્લસનો પ્લસ, પ્લસનો પ્લસ. આગળ અહેર ફોરવર્ડ આ 0.041 ને 0.041 ને આપણે આ 0.41 ના છેદમાં 10 એમ લખી શકીએ. ફરીથી એકવાર once again આપણે આ 0.041 ને 0.041 ને આ 0.41 ના છેદમાં 10 એમ લખી શકીએ. We can write as 0.41 by 10 or 0.041 because કારણ કે s અહીં here આ છેદમાં 10 છે, ભાગાકારમાં 10 છે, ભાગાકારમાં 10 છે, એટલે કે એકની ઉપર એક શૂન્ય લાગેલું છે, એકની ઉપર એક શૂન્ય લાગેલું છે, માટે therefore આ પોઈન્ટ, આ દશાંશ ચિહ્ન, આ ડેસિમલ સાઇન આ બાજુ ડાબી તરફ લેફ્ટ સાઈડ એક અંક ખસે, 1 ડિજિટ ખસે, એટલે આ પોઈન્ટ અહીંયા આવી જાય, આ પોઈન્ટ અહીંયા આવી જાય, એટલે આપણને 0.041 મળે, આપણને 0.041 મળે, 0.041 મળે, એટલે કે 0.041 મળે, 0.041 મળે, 0.041 મળે. હવે આગળ આ આખાને આ વર્ગ લાગેલો લાગશે, આ આખાને આ વર્ગ લાગશે, આ આખાને આ વર્ગ લાગશે, આ હોલને આ સ્ક્વેર લાગશે. આગળ આ વત્તાનો વત્તા, પ્લસનો પ્લસ છે. આગળ અહેર ફોરવર્ડ આ 0.0003 આ 0.0003 ને આપણે આ 0.073 ના છેદમાં 10 એમ લખી શકીએ. ફરીથી એકવાર once again આપણે આ 0.073 ને આ 0.041
0.073 ના છેદમાં 10 એમ લખી શકીએ. We can write as a 0.073 upon 10 of 0.0073 0.0073 because કારણ કે as અહીં here આ છેદમાં 10 છે એટલે કે ભાગાકારમાં 10 છે ભાગાકારમાં 10 છે એટલે કે એકની ઉપર એક શૂન્ય લાગેલો છે એકની ઉપર એક શૂન્ય લાગેલો છે એકની પાછળ એક શૂન્ય એક 0 લાગેલો છે માટે therefore આ પોઈન્ટ આ દશાંશ ચિહ્ન આ ડેસિમલ સાઇન આ બાજુ ડાબી તરફ લેફ્ટ સાઈડ એક અંક ખસે 1 ડિજિટ ખસે એટલે કે આ પોઈન્ટ અહીંયાથી અહીંયા આવી જાય આ પોઈન્ટ અહીંયાથી ખસીને અહીંયા આવી જાય એટલે કે આપણને 0.0073 મળે આપણને 0.0073 મળે એટલે કે 0.0073 મળે 0.0073 મળે. હવે આગળ આ આખાને વર્ગ લાગશે આ હોલને આ સ્ક્વેર લાગશે એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ ઉપર a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ છે આ a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ છે અને છેદમાં ભાગમાં શું થાય તો જુઓ સૌપ્રથમ આ 0.05 તો આ 0.05 બરાબર આ 1 છે માટે અહીં આ a ના છેદમાં 10 આખાનો વર્ગ થાય આ a ના છેદમાં 10 આખાનો વર્ગ થાય આગળ આ વત્તાનો વત્તા પ્લસનું પ્લસ આગળ આ 0.41 છે આ 0.41 છે તો ધેન આ 0.41 બરાબર આ b છે માટે therefore અહીં આ b ના છેદમાં 10 આખાનો વર્ગ થાય આ b ના છેદમાં 10 આખાનો વર્ગ થાય આગળ આ પ્લસનું પ્લસ વત્તાનું વત્તા આગળ આ 0.073 છે 0.073 છે તો ધેન આ 0.073 બરાબર આ c છે માટે therefore અહીં આ c ના છેદમાં 10 આખાની 2 ઘાત થાય આ c ના છેદમાં 10 આખાની 2 ઘાત થાય આખાની 2 ઘાત થાય એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ આ a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ એસ ઇટ ઇઝ રહેશે એવાને એવા જ રહેશે આગળ આ છેદનો છેદ ભાગાકારનું ભાગાકાર હવે આગળ આપણે
આપણે જાણીએ છીએ કે a ના છેદમાં b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ ના છેદમાં b નો વર્ગ થાય. આપણે જાણીએ છીએ કે a ના છેદમાં b આખાનો વર્ગ બરાબર આ a નો વર્ગ ના છેદમાં આ b નો વર્ગ થાય. We know that a by b whole square equal to a square minus a square by open a b square થાય. b raised to 2 થાય. એટલે આ વસ્તુનો આ થીમનો આ બાબતનો આ મેટરનો અહીંયા યુઝ કરવાનો છે, ઉપયોગ કરવાનો છે. હેન્સ તેથી આ a ના છેદમાં 10 આખાનો વર્ગ આખાની 2 ઘાત બરાબર આ a નો વર્ગ ના છેદમાં 10 નો વર્ગ એટલે કે 100 થાય 100 થાય 100 થાય 100 થાય. ફરીથી એકવાર once again આના પરથી આ a ના છેદમાં 10 આખાનો વર્ગ બરાબર આ a નો વર્ગ ના છેદમાં આ 10 નો વર્ગ એટલે કે 100 થાય 100 થાય. આગળ આ વત્તાનો વત્તા પ્લસનું પ્લસ. આગળ આ b ના છેદમાં 10 આખાનો વર્ગ બરાબર આ b નો વર્ગ ના છેદમાં 10 નો વર્ગ એટલે કે 100 થાય 100 થાય. આગળ આ પ્લસનું પ્લસ વત્તાનું વત્તા અને તે જ પ્રમાણે સિમિલરલી આ c ના છેદમાં 10 આખાનો વર્ગ બરાબર ઇક્વલ આ c નો વર્ગ ના છેદમાં આ 10 નો વર્ગ એટલે 100 થાય 100 થાય. આ c ના છેદમાં 10 આખાનો વર્ગ બરાબર આ c નો વર્ગ ના છેદમાં 10 નો વર્ગ એટલે 6 થાય 10 નો વર્ગ એટલે 6 થાય 100 થાય 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સૌપ્રથમ આ ઉપરનું s રહેશે એટલે કે આ a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ s રહેશે. આગળ છેદમાં ભાગાકારમાં શું થાય તો જુઓ આ a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ આખાના છેદમાં આ 100 થાય આ 100 થાય. ફરીથી એકવાર once again આ a નો વર્ગ ના છેદમાં 6 વત્તા b નો વર્ગ ના છેદમાં 6 વત્તા c નો વર્ગ ના છેદમાં 6 બરાબર આ a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ આખાના છેદમાં આ 100 થાય. That is a square plus b square plus c square all divided by 100 થાય આ 100 થાય. આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ સી લો આગળ આ a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ ગુણ્યા આ 100 થાય. ફરીથી એકવાર આગળ આ a નો વર્ગ
વત્તા બી નો વર્ગ વત્તા સી નો વર્ગ ગુણ્યા ગુણ્યા આ 100 થાય, આ 100 થાય. મીન્સ કે મતલબ કે આ છેદનો છેદ ઉપર આવી જાય એટલે કે અંશમાં આવી જાય એટલે કે આ અંશ સાથે ગુણાઈ જાય ન્યુમેરેટર સાથે મલ્ટીપ્લાય થઈ જાય આગળ આ છેદનો છેદ ભાગ્યાનો ભાગ્યા આગળ આ છેદમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ છે. આ છેદમાં આ a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ છે. એટલે આગળ અહેડ ફોરવર્ડ આ a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ અને છેદમાં આ a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ એટલે કે આ ઉપર નીચે એબો બિલો સરખા હોવાથી ઇક્વલ હોવાથી કેન્સલ થઈ જાય, રદ થઈ જાય, ડિલીટ થઈ જાય. એટલે કે આ a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ એકુ આ a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ થાય. એટલે કે આ a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ ને માં આ a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ વડે આ a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ વડે બાય આ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર આ એક વખતમાં ભાગ લાગે વન ટાઈમમાં ડિવાઈડ થાય એટલે લાસ્ટમાં આપણી પાસે ફક્ત માત્ર ઓન્લી આ 100 બચે 100 બચે 100 બચે 100 બચે 100 બચે માટે therefore આ આખાની બરાબર આ સમગ્રની બરાબર આ હોલ ઇક્વલ ટુ આ 100 થાય 100 થાય એટલે આ 100 તમારો સાચો જવાબ થાય. એટલે કે આ ઓપ્શન બી તમારો યોર કરેક્ટ ઓપ્શન થાય. થ્રુ ઓપ્શન